તો આ તરફ આણંદના ઉમરેઠમાં તળાવમાં યુવક ડૂબ્યો। સુરેલી ગામમાં તળાવમાં યુવક ડૂબ્યો છે। ઉમરેઠ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઉમરેઠમાં જ્યાં યુવક ડૂબ્યો છે તેનો કોઈ અતોપતો નથી, ત્યારે ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તેની શોધખોળ બાદ આગળની તપાસ કરવામાં આવશે। ત્યારે આણંદના ઉમરેઠમાં તળાવમાં યુવક ડૂબવાની ઘટના સામે આવી રહી છે। તો રાજકોટમાં સિટી બસ જે અકસ્માત સર્જાયો અને 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમણે કહ્યું કે દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું ખૂબ વ્યથિત છું। મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે ને જે ઈજાગ્રસ્તો છે તે ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા થાય તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું તેવું સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે અને તેઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે। નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે। ₹10,000ની લાંચ લેતા બંનેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। જમીનની કાચી નોંધ પરથી પાકી નોંધ કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી। નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ ઝડપાયો છે અને કોમ્પ્યુટર ઓપરેટર પ્રિન્સ ભાવસાર પણ ઝડપાયો છે। બંનેને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે મહેસાણામાં। તો બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે પંચમહાલના ગોધરામાંથી બોગસ તબીબ ઝડપાયો છે। ગોધરા એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। બોગસ તબીબ આસ્થા હોસ્પિટલ ચલાવી રહ્યો હતો અને બોગસ તબીબ ભૂરાવાવમાં આ હોસ્પિટલ ચલાવી રહ્યો હતો જેનું નામ હતું આસ્થા હોસ્પિટલ। એલોપેથી દવાઓ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તે બોગસ તબીબની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ગોધરા ખાતે આસ્થા હોસ્પિટલ નામથી સંદીપ દત્તાત્રેય ભિંડે નામનો ઈસમ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે એસઓજી દ્વારા સિવિલ હોસ્પિટલની ડૉક્ટરશ્રી, ફાર્માસિસ્ટ અને અન્ય સ્ટાફને સાથે રાખી અને પંચો મેળવી સદર જગ્યાએ તપાસ કરતા આસ્થા હોસ્પિટલ ખાતે સંદીપ ભિંડે નામનો ઈસમ કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જોગવાઈઓ અને સર્ટિફિકેટ સિવાય એલોપેથી દવાની પ્રેક્ટિસ કરતો મળી આવતા તેને પૂછપરછ કરી અને તેની પાસેથી 3,86,000 ઉપરાંતના એલોપેથી દવા અને સાધનોનો જથ્થો કબજે લેવામાં આવેલ છે। તો સંદેશ ન્યૂઝ દ્વારા વિવિધ સરકારી કચેરીમાં થઈ રહેલા વીજળીના વેડફાટ પર રિયાલિટી ચેક થઈ રહ્યું છે, ત્યારે અમારી ટીમ ભુજમાં આવેલ જિલ્લા પંચાયત કચેરી પહોંચી હતી, જ્યાં મોટા ભાગની કચેરીમાં લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા। સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેકમાં જિલ્લા પંચાયત કચેરીમાં વીજળીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો। ગઈકાલે સરકાર દ્વારા વીજળી બચાવવા માટે પરિપત્ર જાહેર કરાયો છે, તેમ છતાં જિલ્લા પંચાયતમાં બિનજરૂરી વીજ ઉપકરણો ચાલુ જોવા મળ્યા હતા। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સરકારી કચેરીમાં કઈ રીતે વીજળીનો વેડફાટ થાય છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, અને ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ભુજમાં આવેલી જિલ્લા પંચાયત કચેરી પહોંચી છે। અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે મહેસૂલ શાખા છે અને અહીંયા જોઈ શકાય છે કે મોટા ભાગના પંખા લાઇટો શરૂ છે, મોટા ભાગના કર્મચારીઓ છે તે અત્યારે હાજર નથી, માત્ર આ કચેરીની અંદર એક જ વ્યક્તિ અત્યારે હાજર છે। તમામ લાઇટો પંખા શરૂ છે। ગઈકાલે જ સરકાર દ્વારા આ પ્રકારે પરિપત્ર કરીને વીજ ઉપકરણો આ પ્રકારે બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે બેફામ રીતે સરકારી કર્મચારીઓ છે તે વીજળીનો વેડફાટ કરતા જોવા મળી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। સંદેશ ન્યૂઝની ટીમ હાલ જિલ્લા પંચાયતની વિવિધ શાખાની અંદર રિયાલિટી ચેક કરી રહી છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની શાખા છે। અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે કોઈ પણ કર્મચારી છે તે અત્યારે ફરજ પર હાજર નથી ને તેના પહેલા અહીંયા પંખા અને ટ્યુબલાઇટ શરૂ છે। આ પ્રકારે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે। ગઈકાલે રાજ્ય સરકારે એક પરિપત્ર કરીને જરૂર ન હોય તો આ પ્રકારના વીજ ઉપકરણો બંધ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ આ સૂચનાનું અહીંયા કોઈ પણ જાતનું પાલન થતું નથી ને અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે એક પણ કર્મચારી અત્યારે હાજર નથી ને તેમની ચેમ્બરની અંદર જોઈ શકાય છે કે પંખા અને ટ્યુબલાઇટ છે તે અત્યારે શરૂ છે। આ જ રીતે સરકારી કચેરીઓની અંદર વીજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જે મામલે જરૂરી કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। તો રાજ્ય સરકારના વીજળી બચતના પરિપત્રની વલસાડના મામલતદાર અવગણના કરતા નજરે પડ્યા છે, ત્યારે મામલતદાર કચેરીની અંદર વીજળી પંખા લાઇટો ચાલુ જોવા મળ્યા હતા।
તો નીચે કર્મચારીઓ ગેરહાજર હતા. બીજી તરફ સંદેશ ન્યૂઝની ટીમે રાજ્ય મામલતદાર આ સવાલો પૂછતા તેઓએ પરવાનગી લઈને અંદર આવવાની વાત કરી હતી. આપને પરિપત્ર નથી મળ્યો? ના ના, કોઈ ફરિયાદ નથી સાહેબ. આ તો રાજ્ય સરકારનું છે, સરકારે હિત માટે આપ્યું છે. મારે ભાઈને તમને કીધું કોર્ટમાં અત્યારે મુદત છે, મારે ટેસ્ટ માટે અભ્યાસ કરીને કોર્ટમાં જવાનું છે, પછી એની વાત પૂરી થાય છે ને. આપની ચેમ્બરમાં બી આટલી બધી લાઈટો સાહેબ. સાહેબે કીધું, સરકારે તો કીધું છે સુરતની. તમે લેખિતમાં ફરિયાદ કરો ને. ના ના, ફરિયાદનું ના હોય ને સાહેબ. અમે તો સરકારના પરિપત્રની. તમે લેખિતમાં ફરિયાદ કરો. લાઈટ મેં તો નખાવી નથી ભાઈ. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે કે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ ઓફિસોની અંદર વીજળી અને લાઇટની બચત કરે, પરંતુ વલસાડની મામલતદાર કચેરીની અંદર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, ટેબલ અત્યાર સુધી ખાલી હતું, સાહેબ બીજી જગ્યા ઉપર હતા, લાઇટ અને પંખો ચાલુ છે, ટેબલો ઉપર અધિકારીઓ નથી, કર્મચારીઓ નથી. આ મામલતદાર કચેરીની અંદર સરકારના પરિપત્રની સીધી અવગણના થઈ રહી છે. બીજી તરફ દ્રશ્ય આપને બતાવીશ, બીજા ઓફિસોમાં જવાની આપને દ્રશ્ય બતાવીશ કે કઈ રીતની પરિસ્થિતિ છે. અહીં લાઇટો ચાલુ છે, પેસેજની અંદર લાઇટો ચાલુ છે, પંખાઓ ચાલી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો કોઈ વ્યક્તિઓ નથી, ખાલી ખમ મામલતદાર કચેરી છતાં જે છે વીજળીની બચત નથી થઈ રહી. બીજી તરફ આપને બતાવવા માંગીશ, દ્રશ્યની અંદર ખુરશી ટેબલ ખાલી છે, પંખો ચાલી રહ્યો છે, લાઇટો ચાલી રહી છે અને જે ખુરશી ટેબલ ઉપર કર્મચારીઓ નથી, પરંતુ અહીં તો એમને સરકારના પરિપત્રની કશી પડી જ નથી. બિંદાસ બેખૌફ કર્મચારીઓ જે છે એ સરકારના પરિપત્રોનું ઉલ્લંઘન કર્યા છે ને વીજળી લાઇટનું જે બચતની વાત છે એ તો એવો વિચારી જ નથી રહ્યા. ત્યારે હાલ જે છે આ વલસાડ મામલતદાર કચેરીના દ્રશ્યો જે છે એ સંદેશ ટીવીની રિયાલિટી ચેકમાં સામે આવ્યા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. તો વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ પત્ર લખ્યો અને સરકારી કચેરીઓમાં કર્મીઓની હાજરી મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો હતો. અતુલ કાનાણીએ કહ્યું કે અધિકારીઓ અને કર્મીઓ સમયસર હાજર રહે, કર્મચારીઓ વીજળીનો વેડફાટ ન કરે અને દરેક કચેરીમાં પાણીની સુવિધા જરૂરી છે. બેજવાબદાર કર્મીઓ સામે કાર્યવાહી કરો તેવું પણ કાનાણી દ્વારા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝે જે અહેવાલ ચલાવ્યો હતો તેની આ ધારદાર અસર જોવા મળી રહી છે કે જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. સરકારી દરેક કચેરીઓમાં આમ જોઈએ તો ઉનાળાનો સમય છે, પાણીની વ્યવસ્થા ન હોય, વીજળીની ખોટો દુર્વ્યય થતો હોય, પંખા એસી કારણ વગરના ચાલુ હોય અને કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોય. આ બધી બાબતો લોકોના કોઈને કોઈ બાબતે અમારા ધ્યાન ઉપર આવતા, લોકોની ફરિયાદો આવતા આજે કલેક્ટર શ્રી અમરેલીને મેં લેખિતમાં અને ફોન દ્વારા પણ એમને વિનંતી કરી છે. ખોટી રીતે જે વીજળીની દુર્વ્યય થઈ રહ્યો છે, પંખાઓ એસી લાઇટ ખોટી રીતે બળતી હોય છે, ત્યાં પણ કર્મચારીઓ પોતાની ફરજ સમજી અને એમાં પણ પૂરતું ધ્યાન આપે. તો ગૌ હત્યાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ભાજપ સરકારે કતલખાના સામે કડક પગલાં ભર્યા છે. ગૌ હત્યારાઓને સજા થાય ત્યાં સુધી કેસ લડીએ છીએ અને અલગ અલગ જિલ્લાઓમાં ગૌ હત્યારાને સજા અપાવી છે. અમરેલી કોર્ટે આરોપી સોહિલને 10 વર્ષની સજા ફટકારી છે તેવું ગૌ હત્યા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે. ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલાં ભરવામાં આવ્યા છે. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે. અમરેલી જિલ્લામાં 2021માં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને 250 કિલો ગૌમાંસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને 10 વર્ષની કડક સજા આપવામાં આવી છે. તો અરવલ્લી જિલ્લામાં રાહુલ ગાંધીના કાર્યક્રમ બાદ રાજકીય પાર્ટીએ પોતાના કાર્યક્રમોને લઈ જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.
પિતાની અલગ પાર્ટી, દીકરો મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં હોવાને લઈને શંકરસિંહ બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં જ છે, ઘરમાં એક, બહાર નીકળે એટલે અલગ, પરંતુ પાર્ટી પ્રત્યે નિષ્ઠા દાખવવી જરૂરી છે. આ સાથે આડકતરી રીતે ભાજપ કોંગ્રેસ પર બાપુએ પ્રહાર પણ કર્યા હતા. સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે તો બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક. એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે. ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું, પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યો. મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો, જનતા, પ્રજાને છેતરવી નહીં જોઈએ. હવે જેવા હોય એવા પાર્ટીમાં, બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ. અંદર ગડબડ નહીં કરવી જોઈએ. અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ. રાહુલ ગાંધી આજે કહેશે ને, કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ. મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે. અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. મોડાસાથી રાહુલ ગાંધી અભિયાનની શરૂઆત કરાવી હતી. આજે મોડાસામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરોને સ્વામિનારાયણ મંદિરમાં હોલ ખાતેથી સંબોધન પણ કર્યું હતું અને ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીની ગઈકાલે કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે મુલાકાત લીધી હતી. ચારુસેટના પદાધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડોક્ટર એસ જયશંકરે ચારુસેટ કેમ્પસમાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ચેન્જિંગ વર્લ્ડ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જીસ વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. बहुत अच्छा कार्यक्रम रहा और मैं बहुत आपको आभार प्रकट करना चाहूँगा कि आज ये मौका मिला विद्यार्थियों के साथ, फैकल्टी के साथ इंटरैक्ट करने के लिए. तो मेरी ओर से शुभकामनाएं और मुझे पूरा विश्वास है कि चारुसाट जो है माने यू गो टू हायर एंड हायर. તો અમરેલીના સામાજિક અગ્રણીએ પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ગાડીમાં સાંસદની પ્લેટ દૂર કરાવવા રજૂઆત કરી છે. નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા હોદ્દા પર ન હોવા છતાં તેમની ગાડીઓ પર મોટર વ્હીકલ એક્ટની અવગણના કરી સાંસદ લખેલી પ્લેટ લગાવી રોફ જમાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરવા પણ રજૂઆત કરી છે. જો કાર્યવાહી ન કરવામાં આવે તો કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વર્ષથી સાંસદની ચૂંટણી પત્યા પછી સાંસદ નારણ કાછડિયા બંને ગાડીઓની અંદર સાંસદ લખેલી નેમ પ્લેટ રાખે છે, આગળના ભાગે રેડ કલરનું બોર્ડ લગાવીને ફરે છે અને કલેક્ટર શ્રી, એસપી શ્રી અને જિલ્લા ટ્રાફિક અધિકારી શ્રીને લેખિતમાં હું છેલ્લા 3 મહિનાથી આપું છું કે ભાઈ આમની ગાડી ઉપરથી નેમ પ્લેટ હટાવો, એ સાંસદ નથી અને સમાજની અંદર રોપ છાંટવાનું કામ કરે છે અને નસરમાં બની અને સાંસદ ન હોવા છતાં પણ પોતાની બોર્ડ લગાવે છે સાંસદ, તો ખરેખર ગંભીર બાબત છે. મોટર વ્હીકલ એક્ટ અને પોતે હોદ્દો ધરાવતા નથી છતી લખવું એ ગુનાહિત પ્રવૃત્તિ છે. તો ગાંધીનગર કોર્પોરેશન પણ ઓપરેશન ગંગાજળ ચલાવશે. 50 થી 55 વર્ષની ઉંમરના કર્મીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કાર્યક્ષમ ન હોય તેવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવશે. આવા કર્મચારીઓની સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે ગાંધીનગર કોર્પોરેશન પણ ઓપરેશન ગંગાજળ ચલાવશે. ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને 50 થી 55 વર્ષની વયે તેઓની કાર્યક્ષમતાની સમીક્ષા કરી તેઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટની અગાઉથી આપવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી કરી છે. તો આણંદના ઉમરેઠમાં પશુપાલકોએ હોબાળો મચાવ્યો. સુંદલપુરા ગામે ડેરી પર પશુપાલકોનો હોબાળો જોવા મળ્યો. દૂધના પૈસા સમયસર ન મળતા પશુપાલકોમાં રોષ ભભૂક્યો હતો અને ડેરીમાં 380 જેટલા દૂધ ભરતા સભાસદો થયા છે હેરાન. છેલ્લા 6 મહિનાથી પશુપાલકોને નથી મળી રહ્યા નાણાં, ત્યારે પશુપાલકોએ આ હોબાળો મચાવ્યો હતો. સેક્રેટરીએ કહ્યું કે પશુપાલકોને નથી મળતા પૂરતા નાણાં, તેને લઈ આ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે મોરચો માંડ્યો છે. ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ અને સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાના અને મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપી તલાટી મંત્રીઓને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. આ ડીડીઓ આખા જિલ્લાના કામ ભેગા કરીને એક જગ્યાએ ટેન્ડર પ્રક્રિયા કરી
મનરેગા યોજના એટલે ગ્રામ્યના સેવાળાના પછાત વિસ્તારની રોજીરોટી સમાન એટલે મનરેગા યોજના છેલ્લા 1 વર્ષથી મનરેગા યોજના સદંતર બંધ કરી દીધી. જે તલાટી મંત્રી હોય, સરપંચ હોય કે પંચાયતી રાજના પદાધિકારી હોય એને હેનકેન પ્રકારે ડિસ્ટર્બ કરવા, હેનકેન પ્રકારે અપમાનિત કરવા, એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. વહીવટી પાંખના અમે એક ભાગ હોવા છતાં જ્યારે અમારે વહીવટી તંત્રની સામે જ આવેદન દેવું પડે એ ખરેખર અમારા મંડળ અને અમારી કેડર માટે ખૂબ જ શરમજનક છે. છતાં જ્યારે અમારા જ કેડરના 2 તલાટી ભાઈઓને એમની કોઈ જવાબદારી ન હોવા છતાં એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. માત્ર ને માત્ર અમારો મુદ્દો એક જ છે, અમારા જે ભાઈઓ તલાટી ભાઈઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની યોગ્ય તપાસ થાય અને એમને ન્યાય મળે એટલો જ અમારો મુદ્દો છે અને એના માટે આજે માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના કરજણમાં ટોલ મુક્તિને લઈ આંદોલન કરવામાં આવ્યું. આંદોલનકારી પિન્ટુ પટેલની આત્મવિલોપનની ચીમકી, પિન્ટુ પટેલ છે તેણે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે, ત્યારે પિન્ટુ પટેલ સાથે 20 લોકોએ પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 7 દિવસમાં ટોલ મુક્ત કરવા લોકો માંગ કરી રહ્યા છે અને પ્રાંત અધિકારીને પણ લેખિત જાણ કરવામાં આવી છે. ત્યારે કરજણમાં જે ટોલ મુક્તિ છે તે ટોલ મુક્તિને લઈ આ આંદોલન કરવામાં આવ્યું હતું અને આત્મવિલોપનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. 11 તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે. કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું. અને તે દિવસે મારી લેખિતમાં મેં મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન 20 તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ. પણ આજે સહકારની અંદર બીજા પણ 20 જણ આવ્યા છે અને આજે 21 જણે દ્વારા મારા સાથે 21 જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ 20 સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને 11 વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું. તો આ તરફ સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાનું પણ હવે ખાનગીકરણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની સામે બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મધ્યાહન ભોજન કર્મીઓએ પાલનપુર ખાતે રેલી યોજીને નારાજગી વ્યક્ત કરી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગીકરણ નહીં કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે 182 ધારાસભ્યો અને 26 સાંસદોને રજિસ્ટર એડીથી પત્ર લખી મધ્યાહન ભોજનનું ખાનગીકરણ અટકાવવા રજૂઆત પણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં મધ્યાહન ભોજનનું ખાનગીકરણ રોકવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી જે ગુજરાત સરકારની, ભારત સરકારની જે નીતિ છે એ કોર્પોરેટ જગતને એટલે કે નફાકારીની જે નીતિ છે એના ભાગરૂપ ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો કે જે મધ્યાહન ભોજન યોજનામાં જે શાળા ખાતે જે ભોજન આપવામાં આવે છે એની જગ્યાએ હવે કેન્દ્રીયકૃત રસોડા અને એ પણ એ ખાસ કોર્પોરેટ સાથે જોડાયેલા જે NGOs છે એને આપવાનો નિર્ણય કર્યો. કર્મચારી જે મંડળો છે એ ગુજરાતની અંદર લડી રહ્યા છે અને એના ભાગરૂપ આજે એક આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે. બીજી આજે જે કાર્યક્રમ છે તો NGOકરણ ન થવું જોઈએ, ખાનગી સંસ્થાઓને ન આપવા જોઈએ આ જે મધ્યાહન ભોજનના રસોડાને, અને જે તે સ્થિતિમાં ચાલુ છે એ સ્થિતિમાં ચાલુ રહેવા જોઈએ. જો આ રીતે રહેવામાં નહીં આવે તો બાળકોનો જે કુપોષણ દર ઘટશે. આજે અમે જે રેલી રૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, એ સિવાય રાજ્યના તમામ 181 ધારાસભ્યને રજિસ્ટર એડીથી અને 26 સાંસદશ્રીને રજિસ્ટર એડીથી NGO રદ કરવા માટેની લેખિત રજૂઆત કરેલી છે. NGOમાં જશે તો પછી NGOમાં આગલા દિવસેનું બનાવેલું મધ્યાહન ભોજન જે બનાવેલું છે તે સેન્ટર વાઇઝ બનાવશે અને 11 કે 12 શાળાઓ કે 15 શાળાઓ જે હશે તેમાં સાધન માફક આપવામાં આવશે ટાઈમ પ્રમાણે. તો તે આગલા દિવસનું વાસી ખોરાક આપવામાં આવશે. એ વાસી ખોરાકથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે તેમ છે. તો ધોળકાના ગણપતપુરામાં રેલવે અંડરબ્રિજમાં એક બાજુનો રસ્તો બંધ રહેતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે. ત્યારે ગણપતપુરા મંદિરનું ફ્રી પાર્કિંગ હોવા છતાં સ્થાનિકો પોતાની જમીનમાં મંજૂરી વગર પાર્કિંગ ઊભું કરી નાણાં ઊભું કરી રહ્યા છે. તંત્ર દ્વારા આવા પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 16 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ આવેલી છે, જેને પૂરી તેના પર
રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે. કેનાલ પર અગાઉ બનેલા બ્રિજ રોડ અને નવા બનેલા રોડ વચ્ચે લેવલ જળવાતું નથી. જૂના રોડ કરતાં કેનાલ રોડ 4 થી 5 ફૂટ નીચા છે, જેના કારણે ચોમાસામાં ભારે હાલાકી પડી શકે છે. આ અંગે તંત્ર બિલકુલ અજાણ હતું. સ્થાનિકો દ્વારા રજૂઆત કરી ત્યારબાદ મહાનગરપાલિકાએ અંગે બેઠક બોલાવી અને આ રોડનું લેવલ કરવાની સૂચના આપી. ખારીકટ કેનાલની વાત કરીએ તો અત્યારે ત્યાં આગળ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને 4 ફેઝનું કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને આ ચોમાસા પહેલાં એ કામ પૂરું થાય એ રીતની આપણે બધાને ડેડલાઇન આપેલી છે. હવે જે તમે આપ જે કહો છો કે જે ઊંચા છે એમાં જે સાઈડના જે રોડ છે સર્વિસ રોડ, એ સર્વિસ રોડ બી આપણે કરવાના માટેનું આયોજન કરેલું છે, પણ નીચે જે છે યુટિલિટી જે નીચે આવે છે કે કોઈ જગ્યાએ પાણી લાઈન છે, કોઈ જગ્યાએ ગટર લાઈન છે, એને ઝોનમાંથી અને જે તે વોર્ડમાંથી એ લાઈનો શિફ્ટ કરવાની છે, નીચી ઉતારવાની છે. એ કરવા માટેનું આયોજન કરવાનું કહી દીધું છે. તો રાજકોટમાં નવીનીકરણને પગલે યાજ્ઞિક રોડ બંધ રહેશે. યાજ્ઞિક રોડ આજથી 4 મહિના માટે બંધ રહેશે. યાજ્ઞિક રોડથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયત જવા આવવા માટે જગન્નાથ આરકે સિટી થઈ જઈ શકાશે, ત્યારે જિલ્લા પંચાયતથી માલવિયા ચોક જતા વાહનો પણ ડાયવર્ટ કરવામાં આવશે. યાજ્ઞિક રોડને બદલે ભીલવાસ અને જાગનાથથી જઈ શકાશે, ત્યારે નવીનીકરણને પગલે આ રોડ બંધ રહેશે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવ દરમિયાન બનેલી દુર્ઘટનાના કારણે વોકળાનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેના કારણે હવે વોકળા સહિત આખી જગ્યાનું રિનોવેશનનું કામ અને નવીનીકરણનું કામ છે તે ચાલી રહ્યું છે, ને જેના કારણે યાજ્ઞિક રોડને 4 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. શહેરના હૃદય સમાન યાજ્ઞિક રોડની વચ્ચોવચ્ચ આ સર્વેશ્વર ચોક આવેલો છે અને ગણેશ મહોત્સવ દરમિયાન જે કોમ્પ્લેક્સ છે તેની નીચેના વોકળાનો સ્લેબ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનાની અંદર કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેમાં એક મહિલા છે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ કોર્પોરેશન અનેક તપાસ કરી હતી. તપાસના અંતે આખા વોકળાના નવીનીકરણની વાત સામે આવી હતી. હવે કરોડો રૂપિયાના ખર્ચે વોકળાનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને આ વોકળાના નવીનીકરણના કામના કારણે યાજ્ઞિક રોડની વચ્ચોવચ્ચથી નીચેથી પસાર થતો વોકળાનો ભાગ છે એ પણ રિકન્સ્ટ્રક્શન એટલે કે કહી શકાય કે નવીનીકરણ માટેનું જે કામ છે એ કરવાનું હોવાથી 4 મહિના માટે આખો જે યાજ્ઞિક રોડ છે તે બંધ કરવાનો નિર્ણય રાજકોટ મહાપાલિકાએ લીધો છે અને આજથી 4 મહિના સુધીનો તમામ ટ્રાફિક છે એ અલગ વિસ્તારની અંદર ડાયવર્ટ કરી દેવામાં આવશે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો રાજ્યમાં અંગ દઝાડતી ગરમીના કારણે સોલા સિવિલમાં હીટ સ્ટ્રોકના રોજના 10 થી 10 દર્દી સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે ગરમીના લીધે ગભરામણ, આંખે અંધારા, ઝાડા ઉલટીની દર્દીઓમાં પણ વધુ ફરિયાદ ઉઠી છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 11,640 ઓપીડી નોંધાય છે, તેમજ ડેન્ગ્યુના શંકાસ્પદ 67 કેસ નોંધાયા છે. મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયાના 278 કેસ, તો ઝાડા ઉલટીના 35 દર્દી એડમિટ કરવાની પણ ફરજ પડી છે. સાથે જ નિષ્ણાંત તબીબ દ્વારા કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે કાળઝાળ ગરમીથી સોલા સિવિલમાં દર્દીઓનું કીડિયારું ઉભરાયું છે. દર વીકના આંકડાઓ જોઈએ તો ગયા વીકની કમ્પેરમાં આ વીકમાં પણ બહુ ખાસ વધારો એટલો બધો નથી જોવા મળેલો. 11,600 જેવા ઓપીડી પેશન્ટો આપણા લાસ્ટ વીકમાં સારવાર લીધેલી છે અને એમાંથી આપણે 1100 જેટલા ઇન્ડોર કરેલા છે અને ડેન્ગ્યુ અને મેલેરિયાના સસ્પેક્ટેડ કેસ ઓલમોસ્ટ ડેન્ગ્યુના 143 અને મેલેરિયાના 525 જેવા છે. એ સિવાય આપણે ત્યાં ચિકનગુનિયાના 3-4 સસ્પેક્ટેડ કેસો છે અને બાકી વાયરલ કેસ હિપેટાઇટિસ કે એવું કોઈ છે નહીં. અને સ્વાઇન ફ્લૂના પણ સસ્પેક્ટેડ આપણે શરદી ઉધરસ જેવા 35 જેવા છે. તો જામનગરના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કાળા ઘઉંની અનોખી ખેતી કરી ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. આરોગ્યની દ્રષ્ટિએ કાળા ઘઉં બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. લાલપુરના મોડપર ગામના પ્રગતિશીલ ખેડૂત કિશનભાઈ છેલ્લા 4 વર્ષથી આ ખેતી કરે છે અને વર્ષ દરમિયાન 10 થી 12 ટન કાળા ઘઉંનું ઉત્પાદન કરી રહ્યા છે અને 3 થી 4 મહિનામાં પાક થઈ જાય છે. આ ઘઉંનો મણ દીઠ 2400 રૂપિયા જેટલો ભાવ મળે છે. ખેડૂત કિશનભાઈએ પોતાની કંપનીના માધ્યમથી ઓનલાઈન કાળા ઘઉંનું વેચાણ કરે છે, જેથી તેમને પૂરતા ભાવ મળે છે. અત્યારે આ ઘઉંનો ભાવ 120 રૂપિયા કિલો બજારમાં મળી રહ્યો છે. આ કાળા ઘઉંની ખેતી સૌપ્રથમ જાપાનમાં શરૂ થઈ હતી અને બાદમાં શરૂ કરવામાં આવી હતી. મેં એક નવીન પ્રયોગ કરેલો હતો કાળા ઘઉં વિશેનો,
કાળા ઘઉં છે તો હેલ્થ માટે બહુ સારા છે, કેમ કે એની અંદર એન્થોસાઇન નામનું એન્ટીઓક્સિડ આવે છે. હા, લોકોની ડિમાન્ડમાં એવું છે કે ગુજરાતમાં હજી લોકોને બહુ ઓછા લોકોને ખબર છે, જેના હિસાબે ડિમાન્ડ ગુજરાતમાં ઓછી છે, પણ ગુજરાત બહાર વધારે પડતું જાય છે. મારી પોતાની કંપની છે આઈવા સીડ્સ એન્ડ એક્સપોર્ટ, જેના થ્રુ હું આ વેચાણ કરી રહ્યો છું અને ઓલ ઓવર ઇન્ડિયા મારે સારો રિસ્પોન્સ છે. સૌપ્રથમ મેં ટ્રાય કરી કે 2-3 જગ્યાએ વેચવાની ટ્રાય કરી, પણ કોઈને શું છે ખબર જ નથી કે શું છે શું નહીં, એટલે કોઈને ખ્યાલ ના આવે એટલે કોઈ જલ્દી લે નહીં. એટલે પછી મેં કંપનીની સ્થાપના કરીને ઓનલાઈન એમેઝોનમાં બધે લિસ્ટિંગ કર્યું. તો નર્મદા પરિક્રમાને લઈ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ગત શનિ રવિની રજામાં પરિક્રમામાં ભારે ભીડ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી. તે ફરી ન સર્જાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જેટી છે તે વધારવામાં આવશે અને બોટની સંખ્યા વધારવામાં આવશે અને લાઇટિંગની વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતની રજાઓમાં તંત્ર સફળ રહે છે કે પછી નહીં. 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, NGO સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં एकदम स्पष्ट निर्णयों ले અને आगामी व्यवस्था ने सुदृढ़ बनाने माटेનું आयोजन કરવામાં આવ્યું છે. पिछले सैटरडे संडे जो 2 लाख भाविकों की भीड़ आई थी, उसको ध्यान में रखते हुए आने वाले समय में और भी भीड़ हो सकती है, ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है. जो पहले पार्किंग की व्यवस्था थी जिसमें 6 से 7,000 व्हीकल्स आ सकते थे, उसके सामने अभी अराउंड 20,000 व्हीकल आ सकते, इतनी पार्किंग की व्यवस्था हम कर रहे हैं आने वाले समय में. और जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी, उसे लगभग दुगना किया गया है. पुलिस फोर्स, होमगार्ड जीआरडी और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है. चैत्र महीना पवित्र मास में उत्तरवाहिनी नर्मदा परिक्रमा चाली रही है. खूब मोटी संख्या में श्रद्धालुओं, भाविक भक्तों अहीं उमटी रह्या छे. અહીંના સ્થાનિક ગામના લોકો રામપુરા, માંગરોલ, ભુવાર, રેંગણ, વાસણ, કાલાઘોડા દરેક જગ્યાના ગામના જે સ્થાનિક લોકો છે પણ ખૂબ સેવા લોકોની કરી રહ્યા છે અને પ્રશાસન દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થાઓ આ વખત આખી પરિક્રમામાં કરવામાં આવી છે. તો ઓલપાડની ધી ઓલપાડ કોટન સહકારી મંડળીમાં 21 ડિરેક્ટરોની ચૂંટણી 27 એપ્રિલે યોજાશે. ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદત પૂરી થતાં 16 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે 5 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે. મહત્વનું છે કે ઓલપાડ કોટન મંડળી ખેડૂત સભાસદો માટે આશીર્વાદરૂપ છે, જે 45 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી અને 3,000 જેટલા સભાસદો ધરાવતી મંડળી છે. મંડળની સને 2025થી 2030 સુધીના વર્ષ માટે વ્યવસ્થાપક સમિતિની સભ્યોની ચૂંટણી કરવાની હોય, જેનું જાહેરનામું તારીખ 1/4/2025ના રોજ મંડળીના બોર્ડ ઉપર તથા વર્તમાનપત્રમાં પણ જાહેર કરવામાં આવેલ છે. 21 સભ્યો પૈકી 16 સભ્યો બિનહરીફ જાહેર થયેલા છે અને બાકીના 5 સભ્યોની ચૂંટણી 5 ગામોની ચૂંટણી કરવાની રહી છે. તો આ તરફ ગાંધીનગરમાં અકસ્માતોને ઘટાડવા માટે રાજ્યની પ્રથમ ટ્રાફિક અવેરનેસ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિક સંચાલનના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુરુકુળના વિદ્યાર્થીઓને G5 સર્કલ પર ટ્રાફિક અવેરનેસની કામગીરી સોંપવામાં આવી છે. આજથી 1 સપ્તાહ સુધી ટ્રાફિક પોઈન્ટ ઉપર સંચાલન કરવામાં આવશે. આ ટ્રાફિક અવેરનેસ 1 એપ્રિલથી 8 એપ્રિલ સુધી યોજાવાની હતી, પરંતુ શાળાઓમાં પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ ન આવતા પરીક્ષા પૂર્ણ થતાં શાળાના બાળકો ટ્રાફિક અવેરનેસની કામગીરીમાં હવે જોડાયા છે. आज मैं ट्राफिक नियमों सीख्या छे और जाने मु मोटो थईश त्यारे वाहन चलाईश त्यारे आ नियमोना पालन करीश. विद्यार्थीओने वेकेशननो समयमां सदुपयोग करी शके, વધુમાં વધુ સેવા આ સમાજની અંદર આ ટ્રાફિકના જે અકસ્માતો બનતા હોય એ અટકાઈ શકે. જો ટ્રાફિકના નિયમોની આ સમયની અંદર સદુપયોગ થાય એટલે આપણા ટ્રાફિકના નિયમો આ લોકોને જણાવીએ કે જેથી કરીને એ લોકો પણ ટ્રાફિકના નિયમો ત્યાં જંકશન ઉપર જઈને એ પ્રેક્ટિકલ અમે એમને થોડું આજે શીખવાડીશું કે એ શીખવાડ્યા બાદ એ લોકોને અમે જોડે ઊભા રહી શિક્ષકોના ટ્રાફિક પોલીસ સાથે રહીને એમને થોડુંક પ્રેક્ટિકલ કરાવશે કે જેથી કરીને એ લોકો પણ ટ્રાફિકને મેનેજ કરી શકે.